વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ઉકળ્યા। સસ્તી પ્રસિદ્ધિ અને મીડિયામાં હાઇલાઇટ થવા માટે વિરોધ કરો છો, આવી વાત શંકર ચૌધરીએ કરી છે। વિરોધ પક્ષની ભૂમિકા આપને કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂર છે, આવી વાત પણ શંકર ચૌધરીએ કરી હતી। આપના 4 ધારાસભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ દેખાડીને વિરોધ કરી રહ્યા હતા। અધ્યક્ષ શંકર ચૌધરીએ સાર્જન્ટને કહીને પ્લેકાર્ડ લેવડાવી દીધા હતા। પહેલા વિધાનસભાના નિયમોની ચોપડી વાંચીને આવો, આવી ટકોર પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને શંકર ચૌધરીએ કરી હતી। વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે। આજે તેમનો બીજો દિવસ હતો અને બીજા દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના એ 4 ધારાસભ્યો જે પ્લેકાર્ડ સાથે વિધાનસભા ગૃહની અંદર આવે છે, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા સહિતના એ જે ધારાસભ્યો છે પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવે છે સરકારનો। પરંતુ આ દરમિયાન જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને ખખડાવે છે, તેમને કહે છે કે વિધાનસભાની એક મર્યાદા હોય છે, આ ગૃહની અંદર એ વિરોધ એ મર્યાદામાં રહીને કરવાનો હોય છે, નિયમો પ્રમાણે કરવાનો હોય છે। આમ આદમી પાર્ટીના એ ધારાસભ્યોને કંઈક ને કંઈક કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂરી છે કે વિપક્ષની ભૂમિકા શું હોય છે, સરકારનો વિરોધ પક્ષ કેવી રીતે વિરોધ કરી શકે છે। સસ્તી પ્રસિદ્ધિ અને જનતા વચ્ચે હાઇલાઇટ થવા માટે માત્ર વિરોધ કરી રહ્યા છો, આવી રીતે શંકર ચૌધરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખખડાવ્યા હતા। સાથે સાથે તેઓએ સાર્જન્ટને કહીને પ્લે કાર્ડ પણ લેવડાવી દીધા હતા અને એવી ટકોર પણ કરી દીધી હતી કે વિધાનસભાના ગૃહના શું નિયમો છે, જ્યારે સત્ર ચાલતું હોય છે ત્યારે તમારે કયા કયા નિયમોનું પાલન કરવું પડતું હોય છે, કયા નિયમો વડે એ વિધાનસભાનું સત્ર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, તે તમામ નિયમોની ચોપડી છે ને ચોપડી તમારે વાંચીને આવવાની જરૂર છે।